અમરેલીમાં વિવાદાસ્પદ પત્રિકા કાંડમાં નિર્લિપ્ત રાયને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। એએમસીના વડા નિર્લિપ્ત રાય અમરેલીમાં સતત બીજા દિવસે તપાસ કરી રહ્યા છે। ગઈકાલે નિર્લિપ્ત રાયે પાયલ ગોટી સહિત કિશોર કાનપરિયા અને સસ્પેન્ડેડ 3 પોલીસ કર્મચારીના નિવેદન લીધા હતા। મળતી માહિતી મુજબ પાયલ ગોટીનું સતત 4 કલાક સુધી નિવેદન લેવામાં આવ્યું હતું, ત્યારે આ કેસમાં જોડાયેલા અનેક લોકોના નિવેદનો લેવાય તેવી પણ શક્યતાઓ છે। એએમસીના જે મુખ્ય અધિકારી છે નિર્લિપ્તભાઈ, એઓ અમરેલીમાં છે। સતત આ બીજો દિવસ છે। ગઈકાલે પાયલ જ્યોતિ સહિતના જે ફરિયાદીઓ છે એમના નિવેદનો લીધા હતા। અહીંના જે 3 પોલીસવાળા છે, સ્થાનિક પોલીસ કર્મીઓ છે, એમના પણ નિવેદન લીધા હતા। જે મુખ્ય પત્રકારના જેના નામની ફરિયાદ થઈ હતી એ કાનપરિયાની પણ એમને નિવેદન લીધું હતું। પાયલ ગોટીનું ગઈકાલે લગભગ 4 કલાક સુધી નિવેદન ચાલ્યું હતું। ત્યારે આજ વહેલી સવારથી તે જે નિર્લિપ્તભાઈ દ્વારા અહીં અમરેલી સર્કિટ હાઉસ ખાતે ધમધમાટ જોવા મળી રહ્યો છે। આજે એ જોવાનું રહ્યું કે નિર્લિપ્તભાઈ હવે આગલા નિવેદનો લેવા કોને બોલાવે। દિલીપ જીરુકા, VTV ન્યૂઝ, અમરેલી।